જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણા અને આખા બટેટાનું શાક। તો લઈ લીધા છે આપણે ઝીણકા રીંગણા અને બટેટા, અને લીધા છે આપણે લીલા મરચાં, ધાણા ભાજી, ફુદીનો અને લસણ। તો આપણે લસણ, ફુદીનો અને એક આદું આપણે મરચું નાખી દઈશું। તો સરસ રીતે મસાલો કરી લઈએ, કૂટેડ લેવાનું છે। આપણે લઈ લીધું છે આદું અને નાખી દેવાનું છે ફુદીનો। તો સરસ રીતે આપણે પેસ્ટ બનાવી લઈશું કૂટેડી। અને આવી રીતે આપણે રીંગણાના દાંડલા જે કાઢી નાખવાના છે। આપણે અવેજીયા બનાવીએ એવી રીતે નથી બનાવવાના। તો આવી રીતે આપણે કાપા મારી લઈશું બધા રીંગણામાં, અને બટેટા પણ આપણે આવી રીતે કાપી લેવાના છે। તો આવી રીતે બટેટા અને રીંગણા મોરી લઈએ। તો આપણે શાક બનાવવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તો પહેલાં આપણે વઘારી લેવાના છે લીલા મરચાં, અને આપણે નાખી દેવાના છે મરચાં। અને આ બાજુ સળે છે આપણે ખીચડી। તો ખીચડી પણ સળી ગઈ છે, અને આપણે સાંજની રસોઈ તૈયાર થવા માંડી છે। લગભગ વાગ્યા છે આપણે 6:30-7 વાગવા આવે। તો આપણે ખીચડી તો સળી ગઈ, અને શાક અને રોટલા બાકી છે। તો આપણા મરચાં તૈયાર થઈ ગયા છે। અને પાછું એ જ તેલ આપણે શાક બનાવવા માટે લઈ લીધું છે। તો ગરમ આપણે તેલ તો ગરમ જ છે, તો એમાં નાખી દઈશું આપણે આદું અને લસણ। આદું, લસણ ને ફુદીનો અને મરચું જે આપણે મસાલો બનાવ્યો તો સરસ રીતે એ પહેલાં નાખી દઈએ। હવે નાખી દઈએ આપણે બટેટા અને રીંગણા। સરસ રીતે આપણે મિક્સ કરી તેલમાં ઘડીક વાર સળવા દઈશું। એક સીટી આપણે કુકરમાં પડી જાય ત્યાં સુધી ઢાંકી દઈશું। હળદર મીઠું આપણે નાખી દેવાનું છે, એટલે સરસ આપણે બટેટા અને રીંગણામાં હળદર મીઠું મસાલો ભરી જાય। તો આપણે રીંગણા અને બટેટા સરસ રીતે આપણે તેલમાં સળી ગયા છે। તો હવે આપણે એમાં નાખી દઈએ ચટણી। અને આપણે ધાણા ભાજી મોરી અને થોડુંમાં પાણી નાખી દીધું, એટલે ધોઈ અને ધાણા ભાજી સરસ રીતે નાખી દઈશું। તો થોડી વાર આપણે ચટણીનો વઘાર આપણે પાકવા દઈએ। એક ચમચી નાખી દઈએ આપણે
ધાણા જીરું મસાલો. તો આપણે ચટણીનો વઘાર પાકી જાય એટલે વાર આપણે ધીમે ધીમે ફેરવતું રહેવાનું છે. અને જો ચટણી પાકી જાય પછી આપણે થોડુંક અડધો કરીશું પાણી નાખીએ અને પાછી એકાદી સીટી થઈ છે એટલે આપણે શાક સરસ રીતે સળી જાય. જેટલું મસ્ત બની ગયું છે આપણું વઘાર પણ સરસ રીતે પાકી ગયો છે. તો આપણે થોડો ગરમ મસાલો નાખી દઈએ અને આપણે ધાણા ભાજી. તો આવી રીતે આપણે ધાણા ભાજી પણ ધોઈને નાખી દઈએ. અને હવે આપણે પાણી નાખી અને 1-2 સીટી થાય એટલે આપણે શાક બનીને તૈયાર થઈ જાય. તો જોઈ શકો છો આપણે સરસ મજાનું શાક સળી ગયું છે. રીંગણા અને બટેટા. રીંગણા પણ આખા રહ્યા નથી, કે ઝીણકા ભટિયા રીંગણા હતા એટલે હાવ સળી ગયું. અને અહીંયા છે આપણે મરચાં વઘારેલા, ખીચડી અને બારોબાર આપણા મનીષાબેન બનાવે છે રોટલા. જોઈ શકો છો આપણા બેન પાણી વારવા જવું એવી રીતે પાયસા સળાવીને રોટલા બનાવવા માંડ્યા છે. અને આજે આપણે સૂરો લઈ લીધો ઓસરી ઉપર, કારણ કે થોડા સાટા આવે છે. આપણો ઓટો ભીંજાઈ ગયો અને હજી વરસાદ તો એટલો હજુ થયો નથી. તો સરસ મજાનું આપણે રસાવાળું શાક તૈયાર છે. તો ચાલો બધા જમવા. રોટલા, શાક, ખીચડી અને વઘારેલા મરચાં. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.